ધોરણ 8 પ્રકરણ 1 સમય સંખ્યાઓનો અભ્યાસ કરીશું. SD દેસાઈ હાઈસ્કૂલ પ્રાથમિક વિભાગ વલ્લભ વિદ્યાનગર. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ ધોરણ 7માં સમય સંખ્યાઓનો અભ્યાસ કરી ગયા છીએ. પ્રાકૃતિક સંખ્યાઓ વિશે આપણે સૌ જાણીએ છીએ. 1, 2, 3, 4 અનંત સુધી વિસ્તરેલી છે. તે જ પ્રમાણે પૂર્ણ સંખ્યાઓ 0, 1, 2, 3, 4, 5 એમ અનંત સુધી વિસ્તરેલી છે. પૂર્ણાંક સંખ્યાઓ વિશે પણ આપણે જાણીએ છીએ. પૂર્ણાંક સંખ્યાઓમાં ઋણ પૂર્ણાંકો, શૂન્ય અને ધન પૂર્ણાંકોનો સમાવેશ થાય છે. પ્રાકૃતિક સંખ્યાઓના સંદર્ભમાં પાયાની 4 ક્રિયાઓ સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર માટે સમૃદ્ધતાના ગુણધર્મની ચકાસણી કરીશું. સરવાળાની ક્રિયા માટે પ્રાકૃતિક સંખ્યાઓ સમૃદ્ધ છે કે કેમ તેની ચકાસણી કરીશું. 5 એ પ્રાકૃતિક સંખ્યા છે. આપણે સૌ જાણીએ છીએ 4 પણ પ્રાકૃતિક સંખ્યા છે. હવે આપણે આ બે સંખ્યાઓનો સરવાળો લઈએ. તેનું પરિણામ આપણે જાણીએ છીએ કે 5 અને 4નો સરવાળો 9 મળે. 9 પણ પ્રાકૃતિક સંખ્યા છે. આમ પ્રાકૃતિક સંખ્યાઓ 1, 2, 3, 4, 5 અનંત સુધી છે. તેમાંની કોઈ પણ બે પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો લઈએ તો પરિણામ પ્રાકૃતિક સંખ્યા જ મળે છે. આથી આપણે કહી શકીએ કે સરવાળાની ક્રિયા માટે પ્રાકૃતિક સંખ્યાઓ સમૃદ્ધ છે. બિલકુલ સમજાય છે ને દોસ્તો? આગળ વધીએ આપણે. 5 એ પ્રાકૃતિક સંખ્યા છે. 3 એ પણ પ્રાકૃતિક સંખ્યા છે. હવે 5માંથી 3 બાદ કરવા છે. આપણને પરિણામ 2 મળે છે અને 2 એ પ્રાકૃતિક સંખ્યા છે. હવે મિત્રો, મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી એટલે આપણને પરિણામ પ્રાકૃતિક સંખ્યા મળી. આ યાદ રાખવા જેવી બાબત છે. હવે આપણે લઈએ છીએ 3. 3 એ પ્રાકૃતિક સંખ્યા છે. તે જ રીતે 5 પણ પ્રાકૃતિક સંખ્યા છે. હવે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરીએ છીએ. નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરીએ છીએ માટે પરિણામ -2 મળે છે અને -2 એ પ્રાકૃતિક સંખ્યા નથી. આથી આપણે કહી શકીએ કે પ્રાકૃતિક સંખ્યાઓ જે છે 1, 2, 3, 4, 5 અનંત, એમાંની કોઈ પણ બે સંખ્યા લઈએ અને એની જો બાદબાકી કરીએ તો પરિણામ પ્રાકૃતિક સંખ્યા જ મળે એવું બનતું નથી. આથી કહી શકાય કે પ્રાકૃતિક સંખ્યાઓ બાદબાકીની ક્રિયા માટે સમૃદ્ધ નથી. હવે આપણે આગળ વધીએ. 4 એ પ્રાકૃતિક સંખ્યા છે. તેવી જ રીતે 6 પણ પ્રાકૃતિક સંખ્યા છે. હવે 4 અને 6નો ગુણાકાર લઈએ. તેનું પરિણામ 24 મળે. 4, 6, 24. 24 એ પ્રાકૃતિક સંખ્યા છે. આમ જે પ્રાકૃતિક સંખ્યાઓ છે 1, 2, 3, 4, 5 અનંત સુધીની, એમાંની કોઈ પણ બે પ્રાકૃતિક સંખ્યાઓ લઈ જો તેનો ગુણાકાર કરીએ તો પરિણામ પ્રાકૃતિક સંખ્યા જ મળે છે. આથી કહી શકાય કે ગુણાકારની ક્રિયા માટે પ્રાકૃતિક સંખ્યાઓ સમૃદ્ધ છે. આગળ જઈએ. 6 એ પ્રાકૃતિક સંખ્યા છે. તેમજ આપણે 3 લઈએ અને 3 પણ પ્રાકૃતિક સંખ્યા છે. હવે 6 અને 3 વચ્ચે કઈ ક્રિયા કરવી છે? હા, ભાગાકારની ક્રિયા. 6 ભાગ્યા 3. 6 ભાગ્યા 3ને કઈ રીતે લખાય? તો 6 અંશમાં લખાય અને 3 છેદમાં લખાય. 6ના અવયવ અંશમાં 3 દુ 6 લખાશે, જ્યારે છેદમાં 3ના અવયવ 3 અવિભાજ્ય સંખ્યા છે દોસ્તો, એટલે 3 એકા 3 લખાશે. અંશના 3 ગયા, છેદના 3 ગયા.
અંશ અને છેદમાં જે સરખા અવયવ છે તેને દૂર કરીશું. હવે આપણને 2ના છેદમાં 1 જોવા મળે છે, એટલે કે પરિણામ 2 મળે અને 2 એ પ્રાકૃતિક સંખ્યા છે. હવે શું આવું દરેક સંખ્યાના ભાગાકારની ક્રિયામાં જોવા મળશે? 2 પ્રાકૃતિક સંખ્યાઓ લઈએ તો શું દરેક વખતે ભાગાકારનું પરિણામ પ્રાકૃતિક સંખ્યા મળશે? એ જોવાનું છે આપણે દોસ્તો. તો હવે આપણે 5 લઈએ છીએ. 5 એ પ્રાકૃતિક સંખ્યા છે. તેમજ 7 લીધા તો 7 પણ કેવી સંખ્યા છે? પ્રાકૃતિક સંખ્યા છે. હવે 5ને 7 વડે ભાગીશું એટલે શું લખાશે? 5 અંશમાં લખાશે અને 7 છેદમાં લખાશે. 5ના છેદમાં 7 મળ્યા. 5ના છેદમાં 7 એ પ્રાકૃતિક સંખ્યા નથી. આમ 2 પ્રાકૃતિક સંખ્યા લઈએ તો તેનો ભાગાકાર પ્રાકૃતિક સંખ્યા જ મળે તેવું બનતું નથી. આથી કહી શકાય કે પ્રાકૃતિક સંખ્યાઓ ભાગાકારની ક્રિયા માટે સમૃદ્ધ નથી. તો આ સાથે આપણે સમૃદ્ધતાના ગુણધર્મો માટે સમજ્યા કે સરવાળા અને ગુણાકારની ક્રિયા માટે પ્રાકૃતિક સંખ્યાઓ સમૃદ્ધ છે, પરંતુ બાદબાકી અને ભાગાકારની ક્રિયા માટે પ્રાકૃતિક સંખ્યાઓ સમૃદ્ધ નથી.